નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીઓ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે. અન્ય ગુજરાતમાં પણ ગાજવીઓ ગાજવી સાથે વરસવાની શક્યતા રહે છે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10થી 12 ઓક્ટોબર પર વાદળવાળું કેટલાક વરસાદ થવાની શક્યતા છે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું. પણ આમ તો પહેલી, બીજી, ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત હશે. જી, નવરાત્રી દરમિયાન વરસાદનું કેવું રહેશે? નવરાત્રી દરમિયાન તો વરસાદનું હવે કહ્યું, નવરાત્રી શરૂઆતમાં ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. અને લગભગ 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર પછી હવામાન રહે, પણ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.